લર્ન ઇંગ્લિશ થ્રુ બેઝિક્સ ટોપિક એનાગ્રામ્સ જે શબ્દ છે આપણી પાસે ટી એના પરથી બીજો શબ્દ આપણે કઈ રીતે રીઅરેન્જ કરીને કરી શકીએ બાય મેજિક થી એના માટેનું આ એક મેજિક છે તો આપણે જોઈ રહ્યા છો કે એક બેગ છે હવે આ બેગ ને આપણે અહીંયાથી બંધ કરી દઈએ છે ખાલી બેગ ની અંદર હવે આની અંદર આ વર્ડ્સ છે ટી બરાબર છે ટી શબ્દ છે એને આપણે આની અંદર મૂકીએ છીએ હવે આપણે મેજિક કરીએ છીએ અને આપણે જોઈએ તો આમાંથી એક શબ્દ કાઢો જો કાર્ડ કાઢો ને બતાવો ઓડિયન્સ ને બતાવો એક હવે આ છે ખાલી છે એટલે આ જે છે એનાગ્રામ વર્ડ્સ જે હતો એમાંથી એક બન્યો છે બરાબર છે આ એક પ્રકારનો વિદ્યાર્થીઓ મેજિક થી આ પ્રકારના શબ્દ શીખી શકે એના માટેનો એક પ્રયાસ હતો થેન્ક યુ એનાગ્રામ્સ માટેનો બીજો વર્ડ્સ છે મગ મગ શબ્દ છે એને આપણે આમાં મેજિક થી આની અંદર બેગમાં નાખીશું અને એક નવો શબ્દ રીઅરેન્જ નવો શબ્દ બનશે ચલો હવે મેજિક થી આ નવો શબ્દ કયો બન્યો છે આપ જોઈ શકો છો ગવ મગ તો એમાંથી બીજો શબ્દ અહીંયા બન્યો છે નવો ગવ જે આ રીતે પણ બાળકોને રસપ્રદ રીતે મેજિક થી આ પ્રકારના એનાગ્રામ્સ ની એક્સરસાઇઝ આપણે કરાવી શકીએ છીએ બરાબર છે એનાગ્રામ્સ માટે તો એ શબ્દને આપણે રીઅરેન્જ કરીએ અને એક નવો શબ્દ બનશે મેજિક થી આપણે કરીએ છીએ આની અંદર મૂકી દો આ બંને સાઈડ આપ જોઈ શકો છો વર્ડ હવે આપણે મેજિક થી હવે આમાંથી એક કાર્ડ્સ લઈ લો બતાવો શબ્દ બની ગયો ક્વાડ માંથી નવો વર્ડ ડોગ ડીઓજી ડોગ ઓકે એનાગ્રામ્સ માટેનો બીજો શબ્દ છે એક્ટ તો એક્ટ શબ્દ છે એમાંથી એક આપણે નવો વર્ડ બનાવીએ બાય મેજિક થી તો આની અંદર આ એક્ટ છે એ વર્ડ્સ આપણે એની અંદર મૂકીએ છીએ और मैजिक થી આપણે આમ કરીશું તો બીજો વર્ડ્સ બની જશે cat cat વર્ડ્સ બન્યો આ રીતે મેજિક થી વિદ્યાર્થીઓને આપણે આ પ્રકારના શબ્દો શીખવાડી શકીએ છીએ એનાગ્રામ્સ માટેનો નવો શબ્દ છે નેસ્ટ બરાબર છે और નેસ્ટ જે વર્ડ્સ છે એને આપણે આની અંદર મૂકી શકો છો હવે આપણે જોશું તો નવો એનાગ્રામ્સ વર્ડ્સ બીજો કયો બની શકે છે આપણે જોઈએ સેન્ટ નેક્સ્ટ માંથી આ સેન્ટ બન્યું છે આ રીતે એનાગ્રામ્સ શબ્દ અલગ અલગ વર્ડ્સ માંથી આપણે બનાવી શકીએ છીએ અને વિદ્યાર્થીઓને એટલા માટે રસપ્રદ પડે કે મેજિક થી કરીએ છીએ એક અલગ રીતે ઓકે થેન્ક યુ